એમેઝોન પર વેચતા હોય અને પ્રોડક્ટમાં નંબર 1 સેલર તમે હો અને એ બ્રાન્ડ નેમ તમારું જ હોય, શું એવું જરૂરી છે? તો છે ના. આજના ટાઈમમાં હજારો લોકો પોતાની વેબસાઇટ બનાવીને એમેઝોન યા તો ફ્લિપકાર્ટ યા તો મીશોમાં સેલ કરતા હોય છે, પણ સૌથી મોટી ભૂલ એ લોકો માર્કેટ પ્લેસ અકાઉન્ટ બનાવે છે પણ બ્રાન્ડ સુરક્ષિત કરવાનું ભૂલી જાય છે. જો તમે પણ ઓનલાઈન બ્રાન્ડને લોન્ચ કરો છો તો આ 5 વસ્તુઓ તમારા બિઝનેસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેડમાર્ક માટે બ્રાન્ડ નેમ સર્ચ, પ્રોડક્ટ લેબલ, પેકેજિંગ કમ્પ્લાયન્સ, જીએસટી જો લાગુ પડે તો, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયર સાથે રિટર્ન એગ્રીમેન્ટ્સ, એમએસએમઈ જો ગવર્મેન્ટ સાઇડથી તમને કોઈ પણ બેનિફિટ યા તો સપોર્ટ જોઈએ તો. યાદ રાખજો, માર્કેટ પ્લેસ તમારો બિઝનેસ વધારી શકે છે પરંતુ બ્રાન્ડની આઈડેન્ટિટી તમારે જ સુરક્ષિત કરવાની હોય છે. પ્રોડક્ટ કોઈ પણ વેચી શકે છે પણ બ્રાન્ડનો માલિક કોઈ પણ બની શકતો નથી. એટલે જ હું હંમેશા કહું છું, પહેલા ઓનરશિપ પછી સ્કેલ. હું છું એડવોકેટ જયકિશન ભોપાલા. કાયદો અઘરો નથી પરંતુ કાયદો તમને અઘરો સમજાવવામાં આવે છે.